હેલો ગાઈસ, શું કરો છો? સ્વાગત છે તમારું મારા ડેલી વ્લોગના પાર્ટ 2માં. હું નહીં ધોઈને રેડી થઈ ગયું છું અને મમ્મીને કહું છું મને મસ્ત તૈયાર કરી દો. મમ્મીએ મસ્ત તૈયાર બી કર્યું, મને બધું લગાવ્યું બી ખરું, પણ મને તો માથા પર ભાર ગમતો જ નથી ને. હવે માથા પર ભાર રખાય એટલે તો વાળ બી નથી ઉગાડતું ને, તો છે મારા માથામાં ગણીને 2 વાળ છે એટલે ભાર રખાય જ નહીં. હવે સાયકલ ચલાવી થોડા રમી લઈએ સરસ. જો હવે જોઉં છું કે પાછળ કોઈ બેઠું છે, કોઈ નહીં બેઠું. ભાઈ સાયકલ પર પગ પહોંચી નથી રહેતા, ક્યારે પહોંચશે ખબર નહીં. જલ્દી આવી જાય, હું ચલાવતું થઈ જાઉં. હવે મમ્મીએ તો કામ સોંપી દીધું, શું કરવાનું? એટલું કામ કરાવે છે ને મારી મમ્મી. જો લોટ બાંધી આપ્યો મેં એમને, તો બી એમને શાંતિ નથી. હવે કે છે રોટલી બનાવી ને ડીંગુ, તો હવે કંઈ નહીં, એમને રોટલી બનાવી આપીએ. બનાવી દીધી રોટલી. તો બધાને કહું છું જુઓ મેં કેવી રોટલી બનાવી છે, મસ્ત બનાવી છે ને. તો હવે હું મારા ફ્રેન્ડના ઘરે આવી ગયું છું, ત્યાં આગળ જોઉં છું આ વરસાદનો નજારો કેવો મસ્ત છે ને. મસ્ત મને બધું બતાવે છે કે જો ડીંગુ ખબ્બું આવ્યું, જો ડીંગુ ચકી આવી. હવે રમવા માંડીએ, થોડું રમી લેવાનું, બધા જોડે હરતું ફરતું રહેવાનું. જો ભયો મને ચાડા પાડે છે, પછી હું બી એને ચાડા પાડી. બધા મને ભગાડી રહ્યા છે, ભાગો. કેટલું ભાગવાનું બધાને? પછી હું એક દિવસ એવું ભગાડીશ ને, બધા મને યાદ રાખવાના છે. તો વળી શું કરવાનું આ લોકોનું? દરરોજ મને હેરાન કરે છે, પણ શું કરીએ, સાચે છે પણ એટલા જ ને. ઘરે આવી ગયું, હવે કંટાળી ગયા એ લોકો, મને મીકી ગયા કે જા તારા ઘરે જઈને ખાઈ, અહીંયા ખાવા નહીં મળે તને. ખાવા તો ઘરે જવું પડે છે, શું કરવાનું? તો મમ્મીએ તો મસ્ત ઘી કર બનાવ્યું હતું, મેં ખાઈ લીધું. પપ્પાને નોકી જવાનું છે, પપ્પાને ટિફિન આપી દઈએ, એ બી મારે જ કરવાનું. હેલ્મેટ આપી દઈએ. મમ્મી તો કશું કરતી જ નથી ને, તો આખો દિવસ મારો વિડીયો ઉતાર કરે, બધું કામ મારી જોડે કરાવી દે વિડીયોના બહાને. શું કરવાનું? ચલો પપ્પાને બાય કહી દઈએ. હા, બહાર સુધી મૂકીને આવું એમને. હવે ખબર નહીં મૂકીને આવીશ કે પછી સાથે જઈશ. પપ્પાને કાનમાં કહું છું, પપ્પા મમ્મી બધું મને કામ કરાય કરે છે, તમે એને કશું કહી દો, એને નાના ઘરે મૂકી આવો, તો વળી બધું કામ મારી જોડે કરાવે છે. આપણે મમ્મીને કમ્પ્લેન કરી દીધી છે, મમ્મીને સાંજે વારી. હવે દરવાજો બંધ કરી દઉં એટલે મમ્મી બહાર ના આવે. હું પપ્પા જોડે થોડી પર્સનલ વાતો કરી લઉં. થોડી કમ્પ્લેન કરવી છે ને મમ્મી વિશે, એટલે પાછું મમ્મી સાંભળી જાય તો. ચલો પપ્પા હવે જાય છે, પપ્પાને બાય કહી દઈએ. પપ્પાને લીફ્ટ સુધી ટાટા કરી આવવા પડે, તો પપ્પા બી હેપી અને હું બી હેપી. જો મમ્મીને બાય કહું છું કે મમ્મી હું તો પપ્પા જોડે ચાલ્યું, ચલો. ના લઈ ગયા પણ હવે હું સૂઈ જાઉં. ચલો ટાટા બાય સી યુ.